चैनल ऑफ वडोदरा। પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીનો મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે, ત્યારે રાજપૂત સમાજના આગેવાનો ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ સાથે કે પક્ષ સાથે કોઈ વાંધો નથી, પરંતુ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરવામાં આવી રહી છે. ધોરાજીના ભાજપના પૂર્વ મહામંત્રી અને હાલ જિલ્લા ભાજપના સદસ્ય છે. તેમાં શક્તિ કેન્દ્ર પ્રમુખના જનકસિંહ લઘુભા જાડેજાએ પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે તેને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે. અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય મેં 3 ટર્મ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે. હું પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો, પણ આજે મેં મારા સમાજ માટે, સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં રાજીનામું ધરી દીધું છે. અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં, આવું પણ બની શકશે. તો એનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું છે. અને જે પણ કાંઈ થશે એ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જ રહેશે. અને આ કોઈ પણ સંજોગે અમારી એકની એક માગ છે, કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે, એક જ માગ.